તમે જે કમેન્ટ કરી જાહેર મંચથી એનો તમને અફસોસ છે? તમે કીધું કે શું ખાવું શું પીવું એનો અધિકાર છે, તો નાચવું એ પણ એ લવિંગજીનો અધિકાર છે, આપણી સંસ્કૃતિ છે. પણ મેં લવિંગજીનું મેં સમજો તમે, મેં ભાષણની અંદર કિશનભાઈ કોઈનું નામ લીધું નથી. મેં એવું કહ્યું છે કે તમારે નાચવા વાળા નેતાની જરૂર છે કે બોલવા વાળા. અને રઘુભાઈ કોઈ પણ પક્ષ હોય કિશનભાઈ, આજે હું મારા કોંગ્રેસ પક્ષની અંદર, કોંગ્રેસ પક્ષની સભાની અંદર હું વાત કરતો હોય તો મારા ધારાસભ્યની વાત કરું. લવિંગજી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર એમની સભાની અંદર વાત કરતો હતો, એમના ધારાસભ્યને જીતાડવાની વાત કરું. હું થોડું એવું કહું કે તમે લવિંગજીને જીતાડજો કે ફલાણા ભાઈને કે આપના ઉમેદવારને જીતાડજો કે આને જીતાડજો. બરાબર. તો કિરીટભાઈ, આ શબ્દો લવિંગજી માટે નહોતા તમારા? આ શબ્દો તમારા લવિંગજી માટે નહોતા? નહીં, આ શબ્દો લવિંગજી માટે નહોતા. નામ લીધા સિવાય કિશનભાઈ, મેં કોઈનું નામ લીધા સિવાય કહ્યું છે કે તમારે નાચવાવાળા નેતાઓની જરૂર છે કે લવિંગજી માટે નહોતા આ શબ્દો તમારા, કિરીટભાઈ? મેં કોઈનું તમે નામ બતાવો મને કિશનભાઈ કે તમે મેં લવિંગજીનું નામ લીધું કે ધારાસભ્ય લવિંગજી છે? કરી લે તો મેં હું દીક્ષિત કે પ્રશાંતભાઈ તો ધારાસભ્ય નથી, ત્યાં ધારાસભ્ય તો લવિંગજી છે. મેં લવિંગજીનું કિશનભાઈ કોઈ જગ્યાએ નામ લીધું